બેટા તમે તો એવું સમજ પેલા ને તારા બાપ ને પગ ની અંદર ફ્રેક્ચર છે ને એટલે આવું કેવી રીતે ઉકળતી દે કે રમાડો એટલે મારું ખોરિયું ફ્રેક્ચર છે પણ એનો કિલોનો નાક તો સહી સલામત છે લે બડા એટલે 1000 રાત નો ધણી જો એના ખોરિયો છું એટલે બડા એના 4 ગોટિયા તો શું લ્યા હાથ પગ કપાઈ ના જાય જો ઉકળતી દે કે ના રમાડું બચન આલો છો લ્યા ગોળા 12 નો ધણી બોલું લ્યા ગોળા તમે એવું વિચારતા ને બેટા કે આવો હેરવાના મોહા છે ને આવો શૂટ ઉકળતી દે કે રમવાનો લ્યા ગોળા અને બેટા જગતની અંદર તમે એવું વિચારતા ને મારા પ્રેમ ભાવથી તમે જો બેઠા હોય ને ગોળા અને જો આખા પંચની સાક્ષી ની અંદર કહું છું જો ઉકળતી દે કે રમવા આવ્યો છું કુમકુમના પગલે 12 બીજો રમવા આવ્યો છું ને લ્યા આખું પંચ બેઠું છે ને એટલે કોઈને તાવ કે નાખોરી ફૂટવા દો તો 12 બીજો ધણી ને લ્યા ગોળા અને જે દાડે કોઈને તકલીફ બી પડી જાય ને ગોળા એ દાડે સમજી લેજે કે વાંગણે એટલે એક છોડવે લાઈન જતી રહી લે ગોળા 12 બીજો ધણી બોલે લે ગોળા અલ્યા જગતનો તારણહાર જો ત્રિલોકનો નાથ જો લે આ બરના વાંગણે લે આયો હોય ને લ્યા એટલે આ ગોમડી અંદર લેખ લખેલા હતા કે ઓલે ઓના ઘેરથી નું ઓલે કુમકુમના પગલે થઈ છે ગોળા એટલે મારા લેખ લખવાનો અંદર મેં માનનારું કોઈ પેદા ના થયું હોય જીવા છે ને ગોળા અલ્યા જગતની અંદર હું બેઠેલો છું ત્રિલોકનો નાથ છું તો વરસાદના સોટા તો શું લે ગોળા એટલે જો તમને એટલે કોઈ કાવતરું કરી જાય ને તો એવું સમજી લેવાનું કે એટલે કોકને સર્કસ ની અંદર ફરીએ છીએ એટલે એવું સમજી લેજો લ્યા અલ્યા જગત ની અંદર તમને કહી દો લ્યા આ તો મારા મંડળ ની અંદર પણ સાઉન્ડ ફરવા વાળું છે મારા કલાકારો પણ બધા મંડળ ની અંદર ફરવાના છે મારા સેવકો પણ ફરવાના છે તમે બેટા અડધી રાતે ગમે તો પારકા પાદર ની અંદર પ્રોગ્રામો કરે કોઈ એમ કહી દે મેલી વિદ્યાવાળી કે હું આનું સાઉન્ડ થી મોડીને આવું બધું મેં બારી માં છે દાડા સમજી લેજે કે બાલાવાળાનો એટલે મુજરો થતો એવું સમજી લેજે
હજુ તો હું નહીં બોલતો એમ નહીં. હું બેઠો છું અલ્યા ઘોડા ચોલે છે બેઠો તો લે છે તારા અમને વરસાદ તો સોટો આવવા દઉં તો બાર બીજો ધની નહીં લે ઘોડા. અને બેટા જેવો કુમકુમના પગલે આવ્યો છું ઉકળતી જેવો ડેગી રમવા આવ્યો છું બેટા એવી ને એવું તારું ઘર એવું એવું સોના જેવું રાખજે. એટલે હું એવું નહીં કહેતો કે 1.5 મહિનાની અંદર તારું ઘર બદલી નાખું. એટલે હવારના સૂરજ ના ઉગવા દઉં તો તાર કે સોનાના સૂરજ છોટા ના પાડું તો બાર બીજો ધણી લેને ઘોડા. અરે સમજી લેજે લે ઘોડા. આજે તો ઘરની અંદર તો હું આલ્યા મધરાતે લ્યા હરાચારના ટકોરાની અંદર હું જયારે વિદાય લેતો છું ને લ્યા જયારે મધરાતે નિદ્રાઓ લેતો હશું ને લ્યા જો સપનું નાલું તો બાર બીજો ધણી નહીં લ્યા બાર બીજો ધણી એમને નહીં કીધું લે ઘોડા. પણ જગત ની અંદર મારા થઈ રહ્યા છો ને સાહેબ એવા એવા રહેજો. જો જગત ની અંદર મારા થઈ રહ્યા ને તો કોઈ દાડ ના ખોરી ની ફૂટવા દઉં. અને જે દાડે મારું પગલું વંટી જાય ને એ દાડે બાપ પણ ઓળખે લે ઘોડા. પછી શેર માટીની ખોટ હોય ને તમે સવા શેર પેડો પર આપ આપને તો વાવો છો. એટલે 7 પેઢીનું હલવા બેઠો છું પણ સવા શેર પેડા નહીં લ્યા. તારો ભાવ એવો ભાવનો ભૂખ્યો છું ભાવ એવો રાખજે તો 7 પેઢીનું ના પૂરું કરું તો 12 બીજો ઘણી ને રે ઘોડા. અલ્યા વાજિયાનો પણ પારનો બંધાવું છું અલ્યા ઘોડા. એટલે ના પારનો બંધાયો હોય આ 17 મહિનાની અંદર જો આ ખોરિયાન જાગતું ના કર્યું હોય તો એટલે બેટા મેં કીધેલું ને કે એક દાડો જગત ની અંદર જો નોમમાં ના બનાવું તો 12 બીજો ધણી આ ખોરિયા રમવું બેકાર છે લે ઘોડા. કીધું કોઈ નતું કીધું. એટલે આ સત્ય આજે શબ્દ તને પડે છે કે નહીં પડતા? હા 12 બીજો ધણી બોલી જાય લે ઘોડા. કોઈ દાડો દુશ્મન નું પણ સારું વિચારજો લે કોઈનું ખોટું ના વિચારતો. કે મારું તારું કરવા વાળા તો બધા એમને એમ રહી જવાના પણ 12 બીજો ધણી પોત ડગલો આગળ જશે લે. અમારું વચન છે લે ઘોડા. અને જો લ્યા તારા ઓંગણે તો જોડું ના કરી દઉં ને તો 12 બીજો ધણી લઈ લે ઘોડા. આ વચન ના લે લ્યા. આ વચને બંધાવ છું અને વચન એક રાજપૂત નો છોકરો છું તો વચન આલું છું અને વચન જો ફરી દઉં ને લ્યા. જયારે અજમલ રાજાના ઘેર મેં વચન આલેલું કે ઉકળતી ડેગે રમવા આવી છે લ્યા કુમકુમના પગલે તારા ઘેર અને 5 વર્ષનો બાળ થઈને આવી છે. એમાં લ્યા વચન આલું છું. આ વચન જો ફોકટ જાય ને એવું સમજી લેજે લે બડા કે આ બાપ ને તો તારો લ્યા બીજું કોઈ હતું યાર. તારા બાપ ને તો ગૌરવ હોવું જોઈએ ને. પણ એ દાડા તારા બાપ ને ભૂલી ના જતો. તારા બાપ ને 5 ડગલો આગળ જજે એટલે 12 બીજો બોલું લે બડા. જય